અલબત્ત જો સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 4 ન્યાથી આપણે જોઈએ કે અધૂરું હતું ટૂંકમાં 3 સુધી પૂરું કર્યું હતું. હવે જો કે તમારે સાબિત કરવાનું છે કે 2 sin 3π/4 + 2 cos2π/4 + 2 sec2π/3 10. 10 તમારે સાબિત કરવાના છે. મેં ડાયરેક્ટ LHS લઈ લીધું છે, મારે બીજી વાર લખવું ન પડે. સામે 10 આપણે સાબિત કરવાના છે. હવે બાળકો આપણે ગઈકાલે જોયું ઈ પ્રમાણે અહીંયા sin 3π/4 છે તો મિશ્ર સંખ્યામાં લેવાનું રહેશે. હજુ છેદ કરતા અંશમાં એક ઓછું છે એટલે મેં તમને કીધું હતું કે π - π/4 કરી નાખો એટલે આવી ગયું. જો π - π/4 4 લસાવ્યો અહીં ગુણા છે 4π 4π માંથી 1π બાદ એટલે 3π થઈ જાય. બરોબર છે. પછી અહીંયા એમનો સાદું રૂપ છે cos2π/4. અહીંયા પણ એમનો 2 આપણે જોઈએ કે sec2π/3. હવે આ 2 sin બરાબર π - π/4 π - θ બીજું ચરણ. બીજા ચરણમાં sin કેવું હોય તો કે ધન હોય. sin કેવું હોય ધન હોય છે એટલે π/4 એમનું લખી નાખવાનું રહેશે +2 cos2π/4 અને +2 sec2π/3. તો બાળકો અહીંયા ફરી પાછું આપણે ટેબલ લખીએ તમને ખબર પડે એટલા માટે ટેબલમાં આપણે જોઈએ કે આપણે જોઈએ કે π/6 π/4 π/3 sin 6 એટલે 1/2 π/6 1/2 1/√2 √3/2 cos ઉલટાઈ નાખો √3/2 અને નીચે એમનો જ રહેશે અને અહીંયા 1/2 10. તો તમને ખબર છે 1/√3 પેલું 1/√3 1 અને અહીંયા √3. તો અહીંયા આપણે જો કે હિસાબ કરીએ sin π/4 sin π/4 1/√2 2 1/√2. બરાબર અહીંયા રકમમાં થોડું જોવાનું રહેશે. રકમમાં કઈ ભૂલ નથી ને એટલે અહીંયા સ્ક્વેર હોવો જ જોઈએ. હા અહીંયા સ્ક્વેર છે બરાબર છે. અહીંયા સ્ક્વેર પ્લસ આપણે જોઈએ કે 2 cos π/4 તો cos π/4 ઈ પણ 1/√2 છે +2 sec π/3. જો sec એટલે આપણે cos વિચારવાનું cos π/3 cos π/3 જો એટલે 1/2 તો sec એનું ઉલટું sec π/3 તો ખાલી 2 તો અહીંયા આપણે કે 2 નો સ્ક્વેર. હવે 2 * 1/2 વર્ગ મળશે એટલે 1/2 થઈ જશે. વર્ગમૂળ નીકળી જશે 2. અહીંયા પણ 1/2 વર્ગ નીકળી જશે. અહીંયા બાળકો આપણે શું કરશું જો 2 નો વર્ગ તે 4 4 * 8 થઈ ગયા. તો અહીંયા જો આ બબે ગયા 1 અહીંયા પણ 2 ઉડે 1 + 1 ટોટલ કેટલા થાય 8 9 અને 10. તો = RHS. બરાબર આપણે જે સાબિત કરવાનું હતું આગળ સમ નંબર 5 કિંમત શોધો. એમાં આપણે જે કે પહેલું છે sin 75 અંશમાં છે. sin 75 અંશની કિંમત આપણે શોધવાની છે. તો બાળકો અહીંયા આપણે જોઈએ કે sin 75 આપણે જે કિંમત શોધવાની છે એમાં આ રીતે ફેરફાર આ રીતે 75 કોઈ ત્યારે આપણે એમ કહી શકીએ કે 45 અંશ પ્લસ 30 અંશ 45 પ્લસ 30 એટલે 75 થઈ જશે. હવે તમને બે સૂત્ર લખાવ્યા છે. આને હું આલ્ફા કહું આને હું બીટા કહું તો તમે વિચારી શકો કે sin આલ્ફા પ્લસ બીટા એનું સૂત્ર તમને આવડતું જોવું જોઈએ. sin આલ્ફા પ્લસ બીટા તો આપણે એમ કહી શકીએ કે sin આલ્ફા આલ્ફા = 45 into cos બીટા બીટા = 30 વચ્ચે પ્લસ છે તો પ્લસ cos આલ્ફા આલ્ફા = 45 into sin બીટા = 30. બરોબર છે. આપણું સૂત્ર શું છે sin આલ્ફા પ્લસ બીટા sin આલ્ફા પ્લસ બીટા = sin આલ્ફા into cos બીટા plus cos આલ્ફા into sin બીટા. એ અનુસાર આપણે જોઈએ કે આ ગોઠવણી કરી. હવે આની કિંમત તમારી પાસે છે. હવે આ શું છે તો કે 30
45 અને 60 આપણે જે અંશ મૂલ્ય છે તો આપણે જે કે sin 45 1/2 1/√2 સોરી પછી cos 30 cos ની લાઈનમાં √3/2 પ્લસ cos 45 1/√2 sin 30 1/2 તો હવે બાળકો અહીંયા √3 બરોબર upon 2/√2 પ્લસ 1/2/√2 જો અહીંયા આપણે ગુણાકાર અહીંયા પડી લસા બાળકો લસા છે તો લસા સરખો છે તો અંશ જેમ છે એમ ગોઠવી દે √3 પ્લસ 1 આપણે જે આન્સર કઈ રીતે આવ્યો છે એકવાર ચેક કરી લે બરોબર છે પાંચમાનું પેલું છે આ જ રીતે તમને આન્સર આપ્યો છે બરોબર છે જો લસા લઈએ તો લસા સરખો છે એટલે અંશમાં √3 પ્લસ 1 એમને મૂકી દેવાના થાય રેડી એના પછી છે નંબર 2 પાંચમાનું બીજું સમ નંબર 5 નું સેકન્ડ તમને એમાં આપ્યા છે 10 સોરી 10 15 આપ્યા છે અંશ મૂલ્ય 10 15 તો આપણે અહીંયા આપણે જોઈ 10 15 તો આને પણ આપણે ફેરવવાના રહેશે 10 આપણે એમ કહીએ કે 45 અંશ -30 અંશ 45 -30 એટલે 15 થઈ જશે અહીં 13 નું સૂત્ર બાળકો મેં તમને લખાયેલું છે છતાં પણ આપણે જોઈએ કે 10 આલ્ફા માઈનસ બીટા નું સૂત્ર વચ્ચે માઈનસ છે એટલે 10 આલ્ફા માઈનસ 10 બીટા upon 1 પ્લસ 10 આલ્ફા into 10 બીટા આ સૂત્ર છે આપણે એનો ઉપયોગ કરવાનો છે આલ્ફા હોય તે 45 અને બીટા હોય તે 30 લખવાના છે તો આપણે એમ કહી શકીએ જુઓ બાળકો 10 45 minus 10 30 upon 1 plus 10 45 into 10 30 સાદું 10 45 1 તમે જોઈ શકો છો 10 ના મૂલ્યમાં રેડી પછી 10 30 1 upon √3 1 plus 45 1 અને 30 1 upon √3 તો આને સાદુરૂપ આપીએ તો 1 minus 1 upon √3 upon 1 plus 1 upon √3 એક વડે ગુણ્યા એટલે એમનો બધી રહેશે આને લસા લઈ √3 લસા છેદ અને અંશનો લસા સરખો છે એટલે લસા નીકળી જશે તો √3 અહીંયા ગુણાશે જુઓ √3 minus 1 √3 plus 1 જો √3 અહીં ગુણા બરોબર છે અને આ √3 અહીંયા છેદ સરખો છે બેયનો અંશનો અને છેદનો છેદ સરખો છે એટલે ઉડી જશે √3 minus 1 upon √3 plus 1 હવે તો સાદુરૂપ વધુ લેવાનું છે બરોબર છે છેદની કરણી લેવાની છે છેદની કરણી √3 minus 1 upon √3 plus 1 બધું છેદની કરણી લેવાની છે √3 minus 1 upon √3 minus 1 કરણી બરોબર છે છેદની કરણી લીધી આપણે જે બે વખત છે એટલે વર્ગ √3 minus 1 all over square અહીંયા તફાવતના અવયવ પ્રથમ પદનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ એટલે 2p ગઈ 3 minus 1 આને પૂર્ણ વર્ગથી છોડો પૂર્ણ વર્ગ પ્રથમ પદનો વર્ગ 3 માઈનસ છે તો માઈનસ બેનો ગુણાકાર એના ડબલ એટલે 2 √3 છેલ્લા પદનો વર્ગ 1 નો વર્ગ જો પૂર્ણ વર્ગથી છોડ્યા છે આવું તમારે સૂત્ર એક આવી ગયું છે x2 - 2xy + y2 આ સૂત્રનો ઉપયોગ કરી મેં ઉપરનાને સાદુરૂપ દીધું છે અને નીચેનાને તફાવતના અવયવ છે તમારે આ રીતે આવતું કે x - y x + y = x2 - y2 આવા સૂત્રો છે 8 9 10 ના બરોબર છે એ સૂત્રની મદદથી જો ઉપરનાનું સાદુરૂપ આપ્યું છે હવે નીચેનાનું છે કે પ્રથમ પદનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ પ્રથમ પદનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ એટલે અહીંયા આપણે જોઈએ કે વર્ગ કરશો એટલે 2p ગઈ માઈનસ બીજા પદનો વર્ગ એટલે 1 નો વર્ગ 1 જ થશે પૂર્ણ વર્ગથી છોડ્યું બરાબર છે આનું 2 હવે અહીંયા તમે વિચારો 3 ને 1 4 -2 √3 એટલે 2 √3 / 2
હવે ઉપરથી બે સામાન્ય નીકળશે, ઉપરથી બે સામાન્ય, તો અહીં તમે કહેશો કે 2 - √3 બે સામાન્ય અને આ છેદના બે ગયા, બરોબર છે? તો આપણે કહી શકીએ કે 2 - √3, 2 - √3. આપણે જોયું કે આ રીતે જો કે દાખલો થઈ શકે, અને બીજી રીતે પણ આપણે જો કે સાદું આપી શકીએ હોય 2 - √3 આ જ આન્સર છે, બરોબર છે? આ બધા સૂત્ર છે, ખાસ ધ્યાન રાખજો. ઈ તમારે 10th માં આવી ગયેલા છે, 8, 9, 10th માં. એટલે આપણે જોઈએ કે 5 નું બીજું છે એ પૂરું થાય છે. એના પછી છે દાખલા નંબર 6 છે. દાખલા નંબર 6 થી તમને સૂચના આપેલી છે, સાબિત કરવાના છે બધા દાખલા. એમાં તમને આપ્યું છે cos π/4 - x into cos, અહીં ઇન્ટુ છે π/4 - y minus sin π/4 - x into sin π/4 - y is equal sin x plus y. તમારે x plus y છે એ સાબિત કરવાના છે. x plus y આપણે ડાયરેક્ટ LHS જ લઉં છું આને. હવે બાળકો અહીંયા છે ને, જો આને અને આ બે અલગ અલગ છે, ઈ જ પાછા બે અહીંયા રિપીટ થાય છે. તો આવી પોઝિશનમાં જો દાખલો સેલો કરવો હોય તો આનું એક ધારણા કરીએ. ધારો કે π/4 - x is equal આલ્ફા લઈ લે અને π/4 - y is equal બીટા લઈ લે. જો બહુ સેલો થઈ જશે. હવે બરાબર નીચે બરાબર આ cos, આ આપણે આલ્ફા ધર્યું છે, આ cos, આ આપણે બીટા ધર્યું છે, વચ્ચે માઈનસ, આ sin x વાળું આલ્ફા છે અને y વાળું બીટા છે. તો બાળકો આનું મેં સૂત્ર લખાયું હતું cos આલ્ફા, અહીં માઈનસ છે તો વચ્ચે પ્લસ લેવાના, cos આલ્ફા પ્લસ બીટા નું આ સૂત્ર બની ગયું. cos આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ cos આલ્ફા ઇન્ટુ cos બીટા, પ્લસ છે તો માઈનસ sin આલ્ફા ઇન્ટુ sin બીટા, ફરીથી cos આલ્ફા ઇન્ટુ cos બીટા, પ્લસ છે તો માઈનસ sin આલ્ફા ઇન્ટુ sin બીટા. હવે આ જે આપણને સાદુરૂપ મળ્યું છે, આ સાદુરૂપ, એમાં આલ્ફા અને બીટા ની કિંમત મૂકી. cos આલ્ફા ઇઝ ઇક્વલ તમારી પાસે છે π/4 - x પ્લસ બીટા. હવે બ્રેકેટ કરવાની કઈ જરૂર નથી, વચ્ચે પ્લસ છે એટલા માટે, બરોબર? પ્લસ બીટા. બીટા ઇઝ ઇક્વલ તમારી પાસે ચલો બીટા ની વેલ્યુ π/4 - y. તો અહીંયા તમે જોઈ શકો કે cos π/4 પ્લસ π/4, છોકરાઓ π/4 પ્લસ π/4 એનો સરવાળો કરશો એટલે π/2 મળે. જો સાદું એક વખત તમને સમજાઈ ગયો, આ સદાય યાદ રાખજો. તમને ખબર છે આપણે જોઈએ કે π/4 છે એમાં 4 લસા, એટલે લસા સરખો છે એટલે π પ્લસ π ઉપર આવશે, બરોબર? તો આપણે એમ કહી શકીએ કે 2π/4, તો આનો 2 π/2 આન્સર આવે, બરોબર? તો π/4 પ્લસ π/4 એટલે π/2 થશે. આ માઈનસ x અને માઈનસ y માંથી માઈનસ કોમન કાઢી નાખી, x પ્લસ y. રેડી? હવે તમારી પાસે આ 10th માં સૂત્ર આવી ગયું, cos π/2 - θ is equal sin θ, cos π/2 - θ is equal sin θ, θ is equal x minus y sin x plus y. આ સૂત્ર તમારે આવી ગયું કે cos π/2 - θ is equal sin θ. આપણે જોયું કે કોટી કોણના સૂત્ર તમારી પાસે 8, 9, 10 માં આવી ગયેલા. cos π/2 - θ is equal sin θ. રેડી? આપણે જોયું કે આ રીતે આપણે સાબિત કરી શકીએ RHS છે.
RHS દાખલા નંબર 7 બાળકો એક ખાસ સૂચના બરોબર છે છોકરો ત્રિકોણમિતિય આપણે જોઈએ કે ગમે ત્યારે ત્રિકોણમિતિય ચેપ્ટર સ્વાધ્યાય શીખવા હોય તો સૂત્ર છે બહુ જ અગત્યના છે છોકરો મેં સૂત્ર તમને લખાવ્યા છે રોજે રોજ તમારે એ લખવાના અને રીડ કરવાના રહેશે તમારી સ્વેચ્છાએ બરોબર છે કારણ કે હું તો સામે નથી બરોબર નકર તો હું તમને પૂછીને બધું કમ્પ્લીટ કરાવી દઉં કે એક એક સૂત્ર હું તમને કમ્પ્લીટ કરાવી દઉં પણ મારે આપણે જો કે આપણે સામે નથી એટલા માટે તો તમે સ્વેચ્છાએ તમારી રીતે તૈયારી કરો અને આપણે જોઈએ કે સૂત્ર છે કે લેક્ચર ચાલુ થાય પહેલા સૂત્ર તમારી પાસે કમ્પ્લીટ હોવા જોઈએ અને આ જ સૂત્ર તમને આવડતા હશે તો આગળના ચેપ્ટર પ્લસ 12માં બરોબર છે આ બધા સૂત્ર તમારા આવશે અને કઈ અઘરું નથી તમે રોજ પ્રેક્ટિસ કરશો એટલે મગજમાં એવા ઘૂસી જાય કે તમે એને ભૂલી નહીં શકો તો તમે ખાસ કાળજી રાખજો સૂત્ર છે અને 10th ના આ કોટિકોણ વાળા સૂત્ર છે મેં તમને હમણાં જ કીધું sin π/2 - θ = cos θ cos π/2 - θ = sin θ આવા સૂત્રો છે કોટિકોણના ઈ પણ તમારે યાદ રાખવાના રહેશે એકાદ બે વખત એનો ઉપયોગ આવશે પણ પ્લીઝ મહેરબાની કરીને તમે સૂત્ર રીડ કરજો રોજે રોજ આ તમારા ખૂબ જ જરૂરી છે બધા ત્રિકોણમિતિના સૂત્રો આગળ પણ કામ આવશે બરોબર અહીંયા સુધી આપણે રાખીએ અહીંયા સુધી વ્યવસ્થિત જોઈ લેજો ન સમજાય અહીંયા ફોન કરીને તમારે પૂછવાની છૂટ છે